તમને પોઈન્ટ્સ લાગી રહ્યા છે કે જે થોડું પોઝિટિવ એક અનાઉન્સમેન્ટ ગણી શકાય અથવા ક્યાં તમને એક નિરાશા મળી અહીંયા? તો ચાંદીબેન, જો ઓવરઓલ આપણે બજેટની વાત કરીએ તો સૌથી પહેલાં જે એક્સપેક્ટેશન્સથી આપણે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક જોબ ક્રિએશન ઇઝ ઓલ્સો બર્નિંગ ઇશ્યુ. અને તો ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, આપણે રફલી અરાઉન્ડ 78 lakhs skilled workers are added in the economy every year. તો આટલી જોબ ક્રિએશન તમારે કરવાની હતી, રાઈટ? તો આજના જેટલા પ્રપોઝલ્સ તમે જો એક્સેપ્ટ, એમાં નથી કે જરાય નથી ટચ કર્યું એવું નથી. ગીગ વર્કર્સને માટે બેનિફિટ્સ છે અને અમુક જગ્યાએ MSMEમાં નવા સ્ટાર્ટઅપ્સમાં એમ્પ્લોયમેન્ટ વધશે સ્કિલ્ડ લેબર્સના. પણ એવું નથી લાગતું કે કંઈ સિમિલર એકદમ સ્પેશિયલ ફોકસ કરવામાં આવ્યું હોય આ પર્ટિક્યુલર ઇશ્યુઝ માટે. સો દેટ ઇઝ વન એસ્પેક્ટ વિચ વોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકોર્ડિંગ ટુ મી. ધ સેકન્ડ, આ જે નંબર હમણાં તમે કેપેક્સના નંબર આપ્યા, નાવ 11,20,000 કરોડ, એટલે દેટ મીન્સ આ રિવાઇઝ બજેટનો પહેલાનો નંબર તો સેમ જ હતો. એટલે તમારો નેટ ધેર ઇઝ નો ઇન્ક્રીઝ. અને ઇનફેક્ટ અત્યાર સુધીનો તો એપ્રિલ ટુ નવેમ્બરનો એકચ્યુઅલ કેપેક્સ ઇઝ ડાઉન બાય 12%, રાઈટ? સો દેટ ઇઝ વેર આઈ વુડ સે કે કારણ કે જ્યાં સુધી કેપેક્સ નહીં થાય ત્યાં સુધી ઇકોનોમીમાં ટર્ન નહીં થાય. સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હતું કે આપણે ઇન્ડિયા સેન્ટ્રિક જોઈએ છીએ. ઓકે, થોડુંક આપણે બહાર પણ ઇન્ડિયાને જોવું પડશે કારણ કે હવે વી આર નોટ કંઈ એકલી નાની કન્ટ્રી નથી. વી આર ઓલ્સો ઇન ધ વર્લ્ડ મેપ. ઓકે, સો ફ્રોમ દેટ સ્ટેન્ડ પોઈન્ટ લેટ મી ગીવ યુ સમ નંબર્સ. ઓકે, ટુડે ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન China's share has gone up to 28.8%, and as per the estimates, this 28.8% will reach to 41% by the year 2030. Now today against 28.8 where we are, India is at 2.8%. Just imagine 2.8 and 28.8. China is 10 times bigger than us today in the industrial production. So તમને આ બજેટમાં એવું ક્યાં કંઈ દેખાયું કે જેમાં આપણું આ કોન્ટ્રીબ્યુશન 2.8%થી તમને થોડું વધારે એમાં જોવા મળે? રહ્યું નહીં, એને બીટિંગ કરવા માટે થોડા બી આપણે આગળ. ઇનફેક્ટ the situation will arise in by 2030 that even the large economies like US and Japan will not be able to compete with China. તમે ગમે એટલા એના પર ટેરિફ નાખશો, તમને ચાઇનાની જરૂર પડવાની જ છે. વર્લ્ડને ચાઇનાની જરૂર પડવાની જ છે if he is going to contribute 41%, right? So from that standpoint I am not seeing any major changes in the budget. So this is a second issue which I am not trying to get an answer, but એનો આપણને આન્સર મળ્યો નથી. ઓફકોર્સ બીજા તમે જો FDI 74% 100% કરાવ, ઓફકોર્સ તેમાં થોડી કન્ડિશન્સ મૂકી છે વિચ ઇઝ ડેફિનેટલી અ પોઝિટિવ નંબર. પ્લસ તમારા ઘણા બધા એવા સેક્ટર્સને ટચ કરવામાં આવ્યા છે જે ઇશ્યુઝ હતા, એને બદલે તમને હવે આગળ જતાં એમાં બેનિફિટ્સ લેવામાં આવશે. એમાં માઇનિંગ બી આવી ગયું, શિપ બિલ્ડિંગ બી આવી ગયું. સો ધોઝ આર ધ બેનિફિટ નંબર્સ વિચ ઇઝ બીન શેર્ડ. લાસ્ટલી જે ટેક્સેશનનું આખું માળખું છે, ઘણી બધી હમણાં પણ તમે લોકો પણ ડિસ્કશન કર્યું. આઈ થિંક યસ, આઈ વુડ સે દેટ ઇઝ અ બિગેસ્ટ પોઝિટિવ ફોર ધી બજેટ. 3-4 દિવસ પહેલાં જ કોઈની સાથે ડિસ્કશનમાં 15 લાખ કરોડનો એક અમાઉન્ટ ફરતો હતો કે ભાઈ 15 લાખ સુધી કોઈ ટેક્સ ન આવે. એટલે આઈ વોઝ ક્વેશ્ચનિંગ એમ કે ભાઈ આ મેથ્સ કરવામાં પછી બીજા બધા મેથ્સ બગડી ન જાય. પણ ક્યાંક ને ક્યાંક એ 15ની સામે 12નો જે નંબર આવ્યો છે, which is with a caveat, obviously I am not saying that it is totally free, but yes 12, but just imagine આપણે ગુજરાતીમાં કહે છે ન મામા કરતા ખાણો મામો સારો. સો એ પોઈન્ટ ઓફ વ્યૂ તો ડેફિનેટલી આપણને બેનિફિટ મળ્યો જ છે. અને બીજું તમે એક જો પ્રપોઝલ વાંચો તો એમાં એમ કહેવામાં આવ્યું કે હવે જે નવું ટેક્સ બિલ આવશે એમાં સિમ્પ્લિફિકેશન પરનો ખાસ ધ્યાન રાખવામાં આવશે. મને બહુ ગમ્યું કે એણે કીધું કે ટોટલ નંબર ઓફ કન્ટેન્ટ એટલે જે સાઇઝ હશે એ 50% ઘટાડવામાં આવશે. Now, which is very strong. Which is ease of doing business અને ease of paying taxમાં આપણે પહેલેથી વાત કરી રહ્યા છે. પહેલાંથી જો ઇઝ થયું હોય તો બી હજી કમ્બર્સમ છે, અને જેમ મુકેશભાઈએ કીધું કે હવે વધારે કમ્બર્સમ થશે તો એનાથી જો 50% થાય તો આઈ થિંક વિલ બી સમવેર વેર વી આર રાઇટ નાઉ. રાઈટ. સો અને છેલ્લું આપણે જે ડિસ્કશન હંમેશા કરતા હોઈએ છીએ કે ટોટલ સ્ટેટ્સને કંઈક વધારે બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. બિહાર વર્ડ આઈ થિંક 3 કે 4 વાર એમના યુઝ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ આઈ થિંક રિસાઈ ગયું હશે આજે. સો ધેર આર ઓફકોર્સ ધેર આર સમ બેનિફિટ્સ વિચ હેઝ ગિવન ટુ ધોઝ સ્ટેટ્સ, અને એના રિસ્પેક્ટિવ અનાઉન્સમેન્ટ્સ પણ આપણે આજે જોયા. સો હવે નાઉ લેટ વોટ આઈ એમ એક્સપેક્ટિંગ કે આ બજેટથી ઓફકોર્સ કદાચ બહુ એક્સપેક્ટેશન્સ તો હતું નહીં જ્યારે આપણે બજેટમાં એન્ટર થયા,
પણ સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ હતી ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગી જી. મને ઓકે અને એમાંથી જે મારે જો અહીંયાથી 5 કે 10 વર્ષનું વિઝન લેવું હોય કે ઇન્ડિયા ક્યાં જઈ રહી છે 2047માં જો મારે ડેવલપ્ડ ઇકોનોમી થવી હોય 2070માં મારે નેટ કાર્બન ન્યુટ્રલ થવું હોય એના એક પણ પોઈન્ટ્સ મને આ બજેટ્સમાં જોવા મળ્યા નથી તો આઈ વુડ સે દેટ થોડું બજેટમાં આપણને લોંગ ટર્મ વિઝન મળે આપણે શોર્ટ ટર્મ ટ્રેડિંગની વાત નથી કરતા વી આર ટોકિંગ અબાઉટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રાઈટ તો એવું લોંગ ટર્મ વિઝન આ બજેટના સ્પીચમાં અત્યારે મિસિંગ લાગ્યું પછી તો આપણે ઓબ્વિયસલી ફાઇન પ્રિન્ટ જોઈએ અને જો એમાં આપણને સ્પેસિફિક નંબર્સ કે આન્સર્સ મળશે તો આઈ વુડ બી વેરી મચ હેપી એબ્સોલ્યુટલી પણ